જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગોળ કેરીનું શાક બનાવીશું, જે એકદમ ઇઝી છે અને ફટાફટ બની પણ જશે. તો એના માટે આપણે સૌથી પહેલાં કાચી કેરી લઈશું. એને સારી રીતે આપણે પાણીથી ધોઈ દઈશું. મેં ઓલરેડી એક વખત ધોઈ હતી અને હું બીજી વખત પણ ધોઈ રહી છું. અને એને ધોયા પછી એની ઉપરની છાલ જે આવે છે તમારે કાઢી નાખવાની છે. થોડીક હાર્ડ પડે, બટ તમે આ ફટાફટ આવી રીતે નીકળી જશે. અને એને તમે કાઢી નાખ્યા પછી અને તમને જે રીતે જોઈએ એ પ્રમાણે તમારે એને કટ કરી દેવાની છે, નાની મોટી. અને અંદરનો જે ભાગ આવે છે તમારે કાઢી દેવાનો છે. અને મેં આ રીતના મીડિયમ સાઇઝના કટકા કરેલા છે. તો મેં બંને કેરી સમારી દીધી છે. તો હવે આપણે એને પહેલાં બાફી દેવાની છે, જેના માટે તમારે થોડુંક મેં પાણી લીધું છે. તમે એની અંદર થોડુંક મીઠું પણ એડ કરી શકો છો. અને 2 થી 4 મિનિટમાં, બહુ તો 5 મિનિટમાં તમારી કેરી બફાઈ જશે, એકદમ સોફ્ટ થઈ જશે. પછી એને તમારે પાણી કાઢી દેવાનું છે. અને એક બાજુ મેં વઘાર કરવા મૂકી દીધો છે. રાઈ અને જીરું બંને એડ કર્યું છે. તમને બેમાંથી એક પણ એડ કરી શકો છો. થોડીક હિંગ એડ કરી છે અને હળદર એડ કરી છે. અને જે આપણે બાફીને રાખી હતી કેરી એ એડ કરી છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અમુક લોકો આ શાકની અંદર થોડુંક પાણી એડ કરે છે અને અમુક લોકો નથી કરતા. મેં થોડુંક પાણી એડ કર્યું છે. તમે ના કરો તો એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આને. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. જો તમે બાફવામાં એડ કર્યું છે તો આની અંદર તમે થોડુંક ઓછું મીઠું એડ કરજો. મેં એકચ્યુઅલી બાફવામાં થોડુંક એડ કરેલું હતું. મેં થોડુંક પાણી પણ એડ કર્યું છે, એકદમ સાધારણ એડ કર્યું છે. હવે લાલ મરચું તમારા ટેસ્ટ રીતે તમે એડ કરી શકો છો. ધાણા જીરું આપણે નથી એડ કરવાનું, બિકોઝ જે શાકનો કલર છે એ થોડોક કાળો જેવો થઈ જશે. એટલે આની અંદર તમારે સ્કીપ કરી દેવાનું છે. અને ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે, તમારે શાક તમારે ગળ્યું ખાટું જોઈતું હોય તો એ રીતે એડ કરજો. મેં અહીંયા ગોળ એડ કરી દીધો છે. હવે આપણે એને થોડીક વાર માટે ઢાંકી દઈશું. 5-1 મિનિટમાં તો તમારું શાક બની જશે. પાંચ મિનિટ શાકને વઘારતા થશે અને 5 મિનિટ માટે એને બાફતા થશે. આપણું શાક બનીને એકદમ રેડી છે. તમારે રસો જે રીતનો જોઈતો હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.